સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર. મારું નામ છે પંકજભાઈ પરમાર. હું ધોરણ 9-10માં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવું છું. આજે આપણે ધોરણ 9ના ગણિત વિષયના પ્રથમ પ્રકરણમાં સંખ્યા પદ્ધતિમાં અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા વિશે પણ વાત કરીશું. અને અગાઉ જે આપણે સમય સંખ્યાઓ બે સમય સંખ્યાઓની વચ્ચેની અથવા તો બે સંખ્યાઓની વચ્ચેની જે 5 કે 6 સમય સંખ્યા શોધતા હતા એમાંનો આપણે આજે કન્ટિન્યુ કરશું. તો જોઈએ, આપણે સ્વાધ્યાય 1.1નો પ્રશ્ન નંબર 3 બાકી હતો તે જોઈએ. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 5 સમય સંખ્યાઓ શોધવાની જણાવે છે આપણને કે 3/5 અને 4/5 આ બંને વચ્ચેની 5 સમય સંખ્યા કેટલી? 5. તો આપણે અગાઉ જોઈ ગયા છીએ તે પ્રમાણે આપણે શું કરીએ છીએ કે કેટલી સંખ્યા શોધવી છે? 5. તો 5માં કેટલા ઉમેરવાના? 1. 5માં કેટલા ઉમેરીશું? 1. એટલા 1 ઉમેર્યા બાદ કેટલા થયા? તો દરેકના છેદમાં 6 કે 6નો ગુણક. જ્યારે છેદમાં અહીંયા જો તો છેદમાં 5 છે, બરાબર છે, પણ જ્યારે કોઈના છેદમાં કશું જ ના આપ્યું હોય ત્યારે આપણે છેદ સરખો કરવાનો ડાયરેક્ટ, એટલે જે સંખ્યા મળતી હોય એ સંખ્યા વડે ગુણવું અને ભાગવાનું રહે છે. તો અહીંયા પણ સેમ એ જ કરવાનું છે કે તે સંખ્યાને ગુણવાનું અને ભાગવાનું. એટલે અહીંથી શું થશે? તો તેની જે છેદમાં સંખ્યા છે એ 6ના ગુણાંકમાં આવી જશે. શું આવી જશે? 6ના ગુણાંકમાં. કેવી રીતે? તો જોઈએ. બંને સંખ્યાઓ વચ્ચે 5 સંખ્યા શોધવાની હોવાથી 5 + 1 = 6. બંને સંખ્યાના છેદમાં 6થી ગુણકમાં આવતી સંખ્યા તરીકે દર્શાવી શકાય. તો કેવી રીતે? તો 3/5 તેમને બરાબર. હવે શું કરીશું કે 6 આવી તો 6ને ઉપર ગુણીશું અંશમાં અને છેદમાં ગુણીશું. એટલે 3 × 6 થશે અને છેદમાં 5 × 6. 3 × 6 એટલે કેટલા થાય? 18. 5 × 6 એટલે કેટલા થાય? 30. એટલે 18/30. આ 3/5 એટલે બીજી કઈ સંખ્યા થાય? 18/30. કેમ? તો કે આપણે સમાન સમય સંખ્યાઓ વિશે આગળ ભણી ગયા છે. સમાન સમય સંખ્યા કોને કહેવાય? તો 1/2. એના બરાબર લખવું હોય તો 2/4 લખાય. કેમ? છેદ ઉડાડો તો 2 દુ 4 એટલે 1/2 થઈ જાય. પછી 3/6, એ જ રીતે 4/8, બરાબર. એ જ રીતે 5/10, એ જ રીતે 6/12, બરાબર. આ રીતે વગેરે રીતે દર્શાય. ના બધા કેવા કહેવાય? સમાન સમય સંખ્યાઓ, બરાબર, અથવા તો સમાન પૂર્ણાંકો એવું પણ કહેવાય. તો એ જ રીતે અહીંયા આ 3/5 એટલે 18/30 પણ કહેવાય. અને એ જ રીતે 4/5ને પણ શું કરીશું? અંશમાં 6 વડે અને છેદમાં 6 વડે ગુણીશું. તો જુઓ, 4/5 બરાબર 4 × 6 અંશમાં અને છેદમાં 5 × 6. અંશ અને છેદમાં બંનેને 6 વડે ગુણવાનું રહેશે. તો બરાબર 24/30 થશે. કેમ? 4 × 6 એટલે 24, 5 × 6 એટલે 30. એટલે 4/5 એટલે શું થશે? 24/30. એટલે હું 3/5ની જગ્યાએ શું લખી શકીશ? 18/30. અને 4/5ની જગ્યાએ શું લખાશે? 24/30. બરાબર છે. તો જુઓ, હવે આપણે આ બંને સંખ્યા આ 3/5 અને 4/5 હવે કઈ થઈ ગઈ? 18/30 અને 24/30. હવે આ બે સંખ્યાને આપણે ધ્યાનમાં નહીં લેવાની. હવે આપણે આ સંખ્યા ધ્યાનમાં લેવાની, આ બે સંખ્યા. તો 18/30 અને 24/30ની વચ્ચે કેટલી સંખ્યાઓ જોઈએ છે? 5 સંખ્યાઓ. તો આપણે શું કરીશું? પહેલાં 18/30 લખી દઈએ. સૌથી નાની કઈ રહેશે? 18/30. પછી જુઓ 18, હવે ઉપર એનો અંશ જુઓ. 18 પછી કઈ સંખ્યા આવે? તો 19. પછી 19 પછી 20, 20 પછી 21, 21 પછી 22, 22 પછી 23 અને અહીં કઈ આવે છે? 24. તો છેલ્લે 24 આવી જોઈએ. તો જો 24 આવી ગઈ.
અને દરેકના છેદમાં ભાગ્યા 30 30 30 30 30 કરી નાખો. કેમ? અને જો એ પણ સમજવાનું કે 18 પછી 19 કેમ? તો ચડતો ક્રમ થયો, તો ચડતા ક્રમ સ્વરૂપે ગોઠવી નાખો. 18 થી 24ની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. 18 19 20 21 22 23 ને 24 તો ચડતા ક્રમમાં ગોઠવી કાઢ્યો. પછી દરેકના છેદમાં 30 30 લખી નાખો અને દરેકમાં લેસ ધેન એટલે ચડતો ક્રમ દર્શાવી દો. બરાબર છે. તો આ સંખ્યાઓ મળી ગઈ. તો હવે એમની 18/30 અને 24/30ની વચ્ચે જુઓ તો કેટલી સંખ્યાઓ મળે છે? 1 2 3 4 અને 5. આપણે લાવી કેટલી હતી? 5 જ. હવે આ સંખ્યાઓનું સાદુરૂપ આપીએ તો 18/30 એટલે કઈ થાય? 3/5. તો 3/5 લેસ ધેન 19/30 છેદ ઉડતો નથી એટલે 19/30 એમની એમ લેસ ધેન 20/30 છેદ ઉડાય છે, 0 0 કેન્સલ થાય છે તો 2/3 લેસ ધેન, જો અહીંયા પણ છેદ ઉડે છે, 7 તરી 21 અને 3 10 તરી 30 અથવા તો 3 દાન 10 3 દાન 30. બરાબર છે. તો જુઓ એટલે 7/10 7/10. એ જ રીતે 22/30 22/30માં પણ છેદ ઉડે છે, 11 દુ 22 અને 15 દુ 30 તો 11/15. એ જ રીતે 23 ને 30માં છેદ ઉડતો નથી તો 23/30 અને 24/30 એટલે શું થાય? તો અહીંયા ખ્યાલ છે આપણને 4/5 એટલે 4/5. હવે 3/5 અને 4/5 આવી ગયા તો આપણે 3/5 અને 4/5 જ જોઈતા હતા. એમની વચ્ચે કેટલી સંખ્યા જોઈતી હતી? 5. તો કેટલી છે એ ગણો તો 1 2 3 4 અને 5 થઈ ગઈ. તો આપણને 3/5 અને 4/5ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળી? 5. તો એટલે 3/5 અને 4/5ની વચ્ચે કઈ કઈ સમય સંખ્યાઓ આવે? તો 19/30 2/3 7/10 11/15 23/30. તો આ 3/5 અને 4/5ની વચ્ચે આટલી સમય સંખ્યાઓ આપણને મળી. આથી વધારે મળે જરૂરી નથી કે આટલી છે, હજુ ઘણી બધી હોય, પણ આ તો આપણને જે રીત જે આપણે વાપરીએ છીએ એ રીતના આધારે આપણને ફક્ત આ 5 સંખ્યા મળે છે. બાકી આના સિવાય આપણી બીજી રીત પણ છે કે એક વખત આને એ લો અને આને બી લો, પછી આ બંનેનો સરવાળો અને ભાગ્યા 2, જે આગળ બીજી રીતે આપણે જોઈ ગયા છે આગલા વિડીયોમાં. પછી જે સમય સંખ્યા આવે એનો એક વખત આની સાથે, પછી એ જ સંખ્યાનો બીજી વખત આની સાથે, એટલે 3 સંખ્યા એ મળે. તો એવી રીતે પણ આ કરી શકીએ છીએ. તો હોમવર્કમાં તમે જાતે કરજો, કે જે બીજી રીત છે એ હોમવર્કમાં તમે કરજો. બરાબર છે. તો તમને વધારે ખ્યાલ આવશે. હવે અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યાની સાદી વ્યાખ્યા આપી હોય તો જે સંખ્યાઓ સમય ના હોય તે સંખ્યાને અસમય કહેવાય. પણ આ તો ખાલી એ મૌખિક જ એ રીતે થઈ, પણ એને સમજવું હોય તો કઈ સમજાય? તો સમય સંખ્યા ના હોય તેવી. હવે સમય સંખ્યા ના હોય મતલબ તો સમય સંખ્યા કેવી હોય? તો સમય સંખ્યાઓ p/q સ્વરૂપમાં હોય, જ્યાં q એ શૂન્યતર છે. બરાબર, શૂન્યતર પૂર્ણાંક છે અને p અને q બંને પૂર્ણાંક છે. તો એનો મતલબ શું? તો જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં ના લખી શકીએ, જે સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં ના લખી શકીએ, કે જેમાં p અને q કેવા છે? પૂર્ણાંકો છે અને q શૂન્યતર પૂર્ણાંક છે, તો એમાં આપણે ના લખી શકીએ તેવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવાય. જેમ કે અહીંયા જો અસમય સંખ્યાઓ. તો વાંચીએ. જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q, શૂન્યતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયનો, શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય, એવું લખાય જ નહીં, એ સ્વરૂપ p/q સ્વરૂપમાં આપણે લખી શકીએ જ નહીં, તે સંખ્યા s રાખો, r રાખો, t રાખો, કોઈ બી સંખ્યા, તે જે સંખ્યા હોય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. ફરી એકવાર, જે સંખ્યાને પૂર્ણાંક p અને શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ના શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 2√2, 2√3, 2√5, પાઈ. આ બધી જે સંખ્યાઓ છે કેવી છે? અસમય સંખ્યાઓ.
પણ આ તો ભાગાકાર સ્વરૂપમાં. હવે દશાંશ સ્વરૂપમાં પણ આવી સંખ્યાઓ મળે છે, જેમ કે 0.10 100 100 100 તો આ રીતે આ ફ્રીક્વન્સીમાં વધતું જાય આગળ આગળ. પણ કેવું, એક સરખો અંક મળે નહીં. જ્યારે સમય સંખ્યામાં શું હતું તો આપણે જોઈ ગયા તે પ્રમાણે એમાં કેવું હોય તો અંકોનું પુનરાવર્તન થાય 1 3, તો પછી 1 3, પછી 1 3 1 3, કાં તો પછી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 આ રીતે અંકોનું પુનરાવર્તન થતું જ રહે. બરાબર છે. તો આ જે સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓ છે દશાંશ સ્વરૂપમાં. અને દશાંશ સ્વરૂપમાં અસમય સંખ્યા કોને કહેવાય? જે સમય સંખ્યા હતી એમાં સમય સંખ્યા હતી એમાં કહેવાય અનંત આવૃત કહેવાય. શું કહેવાય? અનંત આવૃત. એ જ રીતે જ્યારે અસમય સંખ્યાની વાત કરીએ તો જુઓ અહીંયા દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય, એટલે કે અનંત અનાવૃત હોય. અનંત આવૃત એટલે શું થાય તો માની લો કોઈ એક સંખ્યા આવે, કાં તો 2 સંખ્યા આવે, કે 5 સંખ્યા આવે, કે 10 સંખ્યા આવે, તે સંખ્યાનું પાછું ને પાછું પુનરાવર્તન થતું જ રહે તેવી સંખ્યાને અનંત આવૃત કહેવાય. શાંત એટલે કે કોઈ સંખ્યા એ ફૂલ સ્ટોપ થઈ જાય. જેમ કે 2/5 કરે તો 5 એટલે કે આપણને મળે 0.4. બરાબર છે. તો એ 0.4 પછી આગળ કોઈ અંક નથી મળતો. બરાબર. તો એ શાંત કહેવાય, કે જેનો કોઈ અંત મળે. બરાબર છે. જો એવી સંખ્યાઓ ન મળે અને અનંત અનાવૃત હોય તો તેવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. જેમ કે દાખલા તરીકે 0.01 001 0001 0001 અનંત સુધી. આ રીતે આ ફ્રીક્વન્સીમાં 0 વધતા જાય. 1 પહેલાં, પછી 2 3 4 5 6 એ રીતે 0 વધતા જ જાય. અંત થાય નહીં, એને કહેવાય અનંત અનાવૃત. એ જ રીતે અહીંયા પણ બીજી સંખ્યા 0.5 1 5 5 1 5 5 5 1 5 5 5 5 1 વગેરે. બરાબર. તો આવી જે બધી સંખ્યાઓ મળે એને કહેવાય અસમય સંખ્યાઓ. બરાબર છે. તો આગળ જોઈએ હવે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? તો વાસ્તવિક સંખ્યાઓ તો સમજો, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ એક સાથે લેતા જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાનો સમૂહ કહેવાય. બરાબર છે. એટલે શું કહેવા મળે છે? જો સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા, મતલબ કે આ બંનેનો ભેગો કરો તો આપણને શું મળે? વાસ્તવિક સંખ્યા. એટલે શું કહેવા મળે છે કે દરેક સમય સંખ્યા શું છે? કઈ સંખ્યાઓ કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. દરેક અસમય સંખ્યાઓ કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. પણ દરેક વાસ્તવિક સંખ્યાઓ સમય ના કહેવાય અને દરેક વાસ્તવિક સંખ્યાઓ અસમય ના કહેવાય. પણ અહીંયાથી ખાલી એટલું ધ્યાન રાખીશું કે જેટલી પણ સમય સંખ્યાઓ છે એ દરેક વાસ્તવિક સંખ્યાઓ છે, અને જેટલી પણ અસમય સંખ્યાઓ છે એ દરેક વાસ્તવિક સંખ્યાઓ છે. અને વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યાઓ આવશે? તો p/q સ્વરૂપની અને p/q સ્વરૂપ વગરની. બરાબર છે. એ અમને લખી શકાય નહીં તે. તો આ બંને સંખ્યાનો વાસ્તવિક સંખ્યામાં સમાવેશ થાય છે. હવે વાસ્તવિક સંખ્યાને, જેમ કે આપણે પ્રાકૃતિક સંખ્યાને n તરીકે, હોલ નંબરને w તરીકે, ઇન્ટીજરને z તરીકે, એટલે કે પૂર્ણાંકને z તરીકે, સમયને q, અસમયને i, હે. તો વાસ્તવિક સંખ્યાને કઈ? તો વાસ્તવિક સંખ્યાને કેપિટલ R તરીકે દર્શાવાય છે. વાસ્તવિક સંખ્યાને કેપિટલ R વડે દર્શાવાય છે. અહીંયા જો, હવે જો સંખ્યા રેખા પર સમજવાનું છે. આ માની લો એક સંખ્યા રેખા છે. બરાબર છે. શું કહે છે?
પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય. જેમ કે અહીંયા માની લો 0 તો વાસ્તવિક અસમ્ય સંખ્યા છે, હા તે વાસ્તવિક સંખ્યા પણ થવાની. એ જ રીતે 1 2 આ બધી સંખ્યાઓ કેવી થઈ ગઈ વાસ્તવિક, તો એને અનન્ય નિરૂપણ કરી શકાય છે. એ જ રીતે અહીં માની લો અસમ્ય સંખ્યા લઈ લઈએ તો આપણે આગળ વર્ગમૂળમાં 2 અહીંયા આપણે જોઈશું વર્ગમૂળમાં 2 કેવી રીતે નિરૂપણ કરવું. પણ આપણે 0. આ રીતે 141 કે આ બધી સંખ્યાઓને આપણે અહીંયા વર્ગમૂળમાં આપણે અસંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. તો આ જ બધી સંખ્યાઓ કેવી થઈ જશે અસમ્ય સંખ્યા, બરાબર છે. તો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 આ બધી સંખ્યાઓને આપણે અહીંયા સંખ્યા રેખા પર દર્શાવવાનું આગળ શીખીશું. એટલે શું કહે છે, તો વર્ગમૂળમાં 2 ને સંગત કોઈ એક બિંદુ આપણને સંખ્યા રેખા પર મળશે. તો એ જ વસ્તુ અહીંયા કહે છે કે સંખ્યા વાસ્તવિક સંખ્યાનું પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય બિંદુ એટલે કે એક અને માત્ર એક બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે. હા, તેવી જ રીતે સંખ્યા રેખાનું પ્રત્યેક બિંદુએ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. એટલે કે પ્રત્યેક બિંદુ આગળ કોઈ પણ બિંદુ લઈ લો, અહીં ગમે ત્યાં તમે કોઈ પણ જગ્યાએ બિંદુ લઈ લો, એ દરેક જગ્યાએ કોઈ વાસ્તવિક સંખ્યા મળશે જ. અને તેથી શું કહે છે, તેથી જ સંખ્યા રેખાને વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય છે. તેથી આપણે જે આ સંખ્યા રેખા પ્રાકૃતિક સંખ્યા માટેથી દોરતા આવ્યા છે ને કે 0 1 માઇનસ ના બાજુ, બરાબર, તો આ સંખ્યા રેખાને આપણે શું કહીએ છીએ, વાસ્તવિક સંખ્યા રેખા. આમાંની દરેક સંખ્યાઓ તમને આ સંખ્યા રેખા પર જોવા મળશે. એટલે તેને શું કહેવાય છે, વાસ્તવિક સંખ્યા રેખા, બરાબર છે. આગળ જોઈએ ઉદાહરણ 3. જેમ મેં વાત કરી એમ કે આપણે વાત કરીએ એમ કે કોઈ પણ સંખ્યાને કે સમ્ય હોય કે અસમ્ય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ. કેમ કે દરેક વાસ્તવિક સંખ્યાને આપણે સંખ્યા રેખા પર એક અનન્ય બિંદુ મળે છે અને અનન્ય બિંદુને સંગત કોઈક બિંદુ આપણને સંખ્યા રેખા પર મળે જ છે. કોઈ પણ સંખ્યાને અનન્ય એક બિંદુ મળે જ છે. તો આપણે પણ આ વર્ગમૂળમાં 2 કેવી સંખ્યા છે, સમ્ય સંખ્યાને તો આપણે આસાનીથી દર્શાવી શકીએ છીએ, પણ અસમ્ય સંખ્યાને કેવી રીતે દર્શાવાય, તો એના માટે નહીં આપણે જોઈશું કે કેવી રીતે દર્શાવાય. તો જુઓ, સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવો. હવે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવતા પહેલા આપણે એને એક શબ્દ યાદ હોવો જોઈએ, પાયથાગોરસ, બરાબર છે. પાયથાગોરસ, આ પાયથાગોરસનો પ્રમેય એ તમે ધોરણ 7 8 દરેકમાં ઉપયોગ કર્યો છે. તો એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કે કાટખૂણો હોય તે કાટખૂણા, આ માની લો આ ABC કાટકોણ ત્રિકોણ છે, ABC કાટકોણ ત્રિકોણ છે, તેમાં B ખૂણો 90 છે, આ AC એના કર્ણ કહેવાય, બરાબર છે. તો આ કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય, બરાબર છે. આ છે પાયથાગોરસનો પ્રમેય. શું છે, કર્ણનો વર્ગ બાકીની 2 બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય. તો જોઈએ અહીંયા સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરી દો બાજુમાં. એમાં -1 0 1 2 3 આ સુધીના અંક દર્શાવી દઈએ, બરાબર છે. એટલે શું કહે છે કે સૌપ્રથમ સંખ્યા રેખા પછી કે જ્યાં 0 બિંદુ છે, આ 0 બિંદુ, એ 0 બિંદુએ આગળ O દર્શાવો. એટલે શું કહે છે, સૌપ્રથમ સંખ્યા રેખા પર એક બિંદુ O પસંદ કરો, O પસંદ કરો જેને સંકેત સંખ્યા 0 હોય. થઈ ગયું, બરાબર છે. હવે યોગ્ય એકમ પસંદ કરીને સંખ્યા રેખા પર બિંદુ એ દર્શાવો જે સંખ્યા 1નું નિરૂપણ કરે. તો અહીંયા યોગ્ય એકમ આપણે એટલા પસંદ કર્યો કે જ્યારે પાયથાગોરસનો પ્રમેય વાપરીશું તો 1 + 1 અને એમનું વર્ગમૂળ લઈએ તો 2 વર્ગમૂળ આવી જાય, એટલે એક યોગ્ય એકમ આપણો થશે. એટલે 1 આપણે લઈશું અહીંયા. તો જો યોગ્ય એકમ પસંદ કરીને સંખ્યા રેખા પર બિંદુ એ દર્શાવો કે જે સંખ્યા 1નું નિરૂપણ કરે છે. જો આ એ જે સંખ્યા 1નું નિરૂપણ કરે છે. હવે આ જે OA રેખાખંડ થઈ ગયો અહીંયા, આટલો આ O અને આ A, તો આ OA રેખાખંડ. હવે
આ OA રેખાખંડ પર A થી એક લંબ દોરો. એટલે શું કહે છે? રેખાખંડ OA ને લંબ હોય તેવો 1 એકમનો લંબાઈનો રેખાખંડ AB દોરો. તો એક રેખાખંડ લંબાઈનો 1 એકમ લંબાઈનો આપણે રેખાખંડ AB દોર્યો કે જે OA ને કેવો છે? લંબ. બરાબર, એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે છે. હવે જુઓ તો અહીંયા આ O અને આ B બાકી રહ્યા, તો એ બંનેને જોઈન્ટ કરી દો. બરાબર છે, તો બંનેને આપણે શું કરી દીધા? જોઈન્ટ કરી દીધા. હવે શું કહે છે? હવે જો અહીંયા કાટકોણ ત્રિકોણ બન્યો, તો કે હા અહીંયા લંબ છે એટલે 90 અંશનું. અહીંયા આ કર્ણ થઈ ગયો. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરી શકીએ? પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ. હા, કેમ? પાયથાગોરસનો પ્રમેય જ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. તો જુઓ અહીંયા પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? તો કે OB² બરાબર OA² પ્લસ AB². કેવી રીતે? જો સમજો, આ છે કાટકોણ ત્રિકોણ, આ રીતે આપ્યો છે આપણને. એમાં A છે એ આપણો કાટખૂણો છે, B અહીંયા છે અને C અહીંયા O છે. બરાબર છે. હવે કાટકોણ ત્રિકોણ જે પાયથાગોરસનો પ્રમેય છે એ શું કહે છે? તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોનો સરવાળો થાય. તો જો કર્ણ કોણ છે? OB. કર્ણ કોણ છે? OB. એક જ મિનિટ. કર્ણ કોણ છે? OB. એનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુ કઈ થઈ? OA અને AB. તો OA નો વર્ગ વત્તા AB નો વર્ગ, બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. બરાબર છે. આ પાયથાગોરસનો પ્રમેય છે. અને એમાં OA અને AB આ બંનેનું માપ આપણને ખબર છે કેટલું? 1 એકમ. બરાબર છે. તો જુઓ, OB² બરાબર OA² વત્તા AB². તો હવે OA નું માપ ખબર છે આપણને 1, તો 1 નો વર્ગ વત્તા AB પણ કેટલો છે? 1, તો એનો પણ વર્ગ. હવે 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, તો OB² બરાબર શું થશે? 1 વત્તા 1. તો OB² બરાબર 1 વત્તા 1 એટલે કેટલા થશે? 2. હવે આમનું શું લઈશું આપણે? વર્ગમૂળ. કેમ કે આપણે OB² જોઈતો નથી, આપણે તો ફક્ત ને ફક્ત શું જોઈએ છે? OB. એટલે આપણે શું લઈ લઈશું? એમનું વર્ગમૂળ. એટલે 2 નું વર્ગમૂળ નીકળે? ના નીકળે. કેમ? 2 અવિભાજ્ય સંખ્યા છે, તો 2 નું વર્ગમૂળ નીકળે નહીં. એટલે એમનું એમ જ રહેશે. એટલે કેટલા થશે? આ જ રીતે OB બરાબર વર્ગમૂળમાં 2. એટલે OB બરાબર આપણને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 2. OB બરાબર આપણને કેટલા મળ્યા? વર્ગમૂળમાં 2. હવે જો પરિકર દ્વારા O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા, જો આકૃતિમાં પરિકરની અણી અહીંયા મૂકો અને O ને કેન્દ્ર લેવાનું અને OB જેટલી ત્રિજ્યા શું કહેવાનું? O ને કેન્દ્ર અને OB જેટલી ત્રિજ્યા એટલે OB જેટલી ત્રિજ્યા લેવાની છે. મતલબ કે પરિકરની અણી અહીંયા છે O ઉપર, તો B ઉપર કોની અણી આવશે? પેન્સિલની અણી આવશે. બરાબર, એટલે એટલી ત્રિજ્યા લઈને એક ચાપ મારવાનું રેખા, આપણી જે આ વાસ્તવિક રેખા એટલે કે સંખ્યા રેખા પર છે તેની ઉપર ચાપ મારો. તો આ રીતે ચાપ વાગશે એની ઉપર. એ જે સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં નામ આપો P. ત્યાં શું નામ આપીશું આપણે? P. બરાબર. આ P જે છે, હવે OB આપણને કેટલું દર્શાવતું હતું? વર્ગમૂળમાં 2. તો પછી આ હવે એનું નામ આપી દીધું આપણે P. તો OP અને AB નું માપ, OB અને OP નું માપ કેટલું હશે? સરખું જ થાય ને. કેમ? ત્રિજ્યા તો દરેક જગ્યાએ સરખી જ થાય. આખું વર્તુળ દોરો એટલે ત્રિજ્યા તો સરખી જ થવાની. તો પછી OP બરાબર OB થાય. હવે OB બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 2. તો પછી OP બરાબર શું થશે? એ પણ વર્ગમૂળમાં 2 થશે ને. તો આ P કઈ સંખ્યાનું નિરૂપણ કરતું હશે? વર્ગમૂળમાં 2. જેમ A એ 1, O એ 0, તો AP એ કઈ સંખ્યા દર્શાવતું હશે? વર્ગમૂળમાં 2. એટલે જુઓ, પરિકર દ્વારા O ને કેન્દ્ર લઈ OB જેટલી ત્રિજ્યા લઈ સંખ્યા રેખાને છેદતું ચાપ દોરો અને ત્યાં P નામ આપો. સંખ્યા રેખા પરનું બિંદુ P એ વર્ગમૂળ P ને સંગત થાય છે.
એટલે કે ઓપી બરાબર વર્ગમૂળમાં 2 બરાબર છે. તો આ એટલે ઓપી બરાબર કેટલા મળ્યા 2 અને પી એ કઈ સંખ્યા દર્શાવતું હશે વર્ગમૂળમાં 2. તો અહીંયા વર્ગમૂળમાં 2 આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધા જે સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 આટલે સુધી ક્યાંક મળ્યું હશે બરાબર છે. પછી આપણે નેક્સ્ટ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 આ બધી સંખ્યાઓને આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું.